તો આગળ વાત ચોટીલાની ચોટીલા હાઈવે પર યાત્રિકો પાસેથી એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતી હોટલો સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। નાયબ કલેક્ટર મામલતદાર કચેરી અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમે ચેકિંગ દરમિયાન 5 હોટલોની ઝડપી પાડી છે। કુલ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સાથે જ ભવિષ્યમાં આવી ગેરરીતિ ન કરવી અને તેવા કડક ચેતવણી આપવામાં આવી છે। ચોટીલા सब डिविजनની અંદર ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બનાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી